મચ્છર કરડે એટલે હવે મચ્છર કરડે એટલે કયા કયા રોગ થાય? મચ્છરથી કયો રોગ થાય? મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા આ 3 રોગો મચ્છરથી થાય. હવે આજે આપણે શું જાણવું ખબર કે મચ્છર કઈ રીતે ઈંડા મૂકે, એ ઈંડામાંથી મચ્છર કઈ રીતે થાય અને પછી એમાં તાવ કઈ રીતે આવે એ બધું તમને શીખવાડે. થાય એડિસ. આ જે મચ્છર ખરો એનાથી મલેરિયા થાય. એનોફિલિસ ચેપી માદા મચ્છર હોય તો એનાથી મેલેરિયા નામનો રોગ થાય અને એ રાત્રે જ કરડે, એ દિવસે ના કરડે. એની સામે બીજો એડિસ મચ્છર, એ ડેન્ગ્યુ ફેલાવે. એડિસ મચ્છર તમને કરડે ને તો ડેન્ગ્યુ થાય અને એ દિવસે કરડે. એટલે આપણે તમને નહીં કહેતા કે ભાઈ સવારે તમે સ્કૂલે આવો તો આખી બાઈ નીકળો, શર્ટ પહેરો, તો આ શરીર ઢંકાયો કપડા પહેરો કહીએ ને અમે તેના માટે કહીએ. મચ્છર ઈંડા ક્યાં મૂકશે? પાણીમાં મૂકે. મચ્છર ઈંડા પાણીમાં મૂકશે. જો હવે મચ્છર ઈંડા મૂકે ને પાણીમાં 2 થી 5 દિવસમાં ઈંડા મૂકે, એ ઈંડામાંથી આ રીતના લાર્વા બને. એ 1 થી 3 દિવસમાં લાર્વા બની જાય. એમાંથી આ રીતના પ્યુપા બને અને પ્યુપામાંથી આ રીતના મચ્છર બને. એ મચ્છર જો કોઈ ચેપી માણસ હોય, મલેરિયા ડેન્ગ્યુ વાળો, એને કરડે તો એમાંથી પછી શું થાય? લોકોને મલેરિયા ડેન્ગ્યુ થાય. હવે મચ્છર કયા કયા પાણીમાં ઈંડા મૂકે? જો આટલી બધી જગ્યામાં મચ્છર ઈંડા મૂકીએ કે કેટલી બધી જગ્યા જો ટાયર, આ માટલી પડી, આ ડબલા પડ્યા, આ શું નાનું ગ્લાસ જ છે એમાં બી મચ્છર જો. પછી આપણે તમે પક્ષી પણ મૂકો ને અત્યારે ચોમાસામાં, એમાં બી મચ્છર થાય. એટલે હવે તમારે શું કરો? તમે ઘરે જાઓ, તમારા ઘરની આજુબાજુમાં આવો કોઈ બી ભંગાર પડ્યો હોય, જેટલો બી આવો ભંગાર પડ્યો હોય એને ખાલી કરી નાખવાનું. પાણી ખાલી કરી નાખો. એમાં મચ્છરના લાર્વા હોય તો બધું પાણી ખાલી કરી સાફ કરી કામની વસ્તુ બધું ઘરમાં મૂકી દો. ના કામની વસ્તુ તો ભંગારવાળાને આપી દેવાની હો. ટાયર બાયર તો નકામા સોગાઈ દેવાના. નકામા ટાયર તો સરકારી લોકો ભંગારવાળાને આપી દો. મલેરિયા શાખા દ્વારા આરોગ્ય વિભાગ ખરો ને, એમાં મલેરિયા શાખા કરી. હવે અમે લોકો શું કામ કરીએ? તમે તમારા ઘરે આવીએ ને, જો આ પક્ષી કુંડ ખાલી કરાવીએ, પછી આ જે પક્ષી કુંડ છે ઉપર લગાડેલું હોય ને, એમાં બી ચોમાસામાં વરસાદનું પાણી એમાં ભરાય, એમાં બી મચ્છર થાય. જો અમારા અમે જો કરીએ ખાલી, પછી આ ટાયર ખાલી કરીએ, અમે આ ડબલામાં બધા ખાલી કરી નાખીએ, આવું જે ભંગારો એમાં બી ખાલી કરી નાખીએ, માટલું હોય એમાં, આ દરેકમાં મચ્છર ઈંડા મૂકે. કેમ કે એ પાણી ચોખ્ખું હોય અને બંધિયાર પાણી હોય એટલે મચ્છર એના પર બેસી શકે, ઈંડા મૂકી શકેલા. દરેક જગ્યામાં જો છે ને, આ કુલરમાં બી અમે જોઈએ, ઉનાળો પૂરો થઈ ગયો, ચોમાસું હોય તો કુલરમાં જો પાણી હોય તો ખાલી કરી દિવસ મૂકીને આમાં બી મચ્છર થાય. પછી આ બી પક્ષી કુંડ છે. પછી આવો ભંગાર હોય તમારા ઘરમાં ક્યાંય આજુબાજુ, બધું ખાલી કરી નાખો તો મચ્છર ત્યાં થશે નહીં. પછી મચ્છરને મારવા અમે લોકો શું કરીએ? અમે ગામમાં આવીએ તો એક તો અમે ધુમાડો કરીએ તો એનાથી જે એડેડ મચ્છર હોય ને, ઉડતા મચ્છરો, એ મરી જાય. બીજું અમે શું કરીએ? જે મચ્છર ઈંડા મૂક્યા હોય, લાર્વા થયા હોય, એના માટે દર મંગળવારે અમે આશાબેન જે અમારા પડતા હોય ગામમાં, એવી કામગીરી કરાવીએ અમે. પછી આપણે આ નહીં ખેતરો હતા જ્યાં ખાબોચિયા હોય મોટા મોટા, જ્યાં આપણે દવા ના નાખી શકીએ, તો એવી જગ્યાએ અમે ઓઇલ આવે, એવું દવાવાળું ઓઇલ આવે, એ ઓઇલ નાખી આ રીતે બોલ તરીકે જ અમે નાખીએ. અને બીજું અમારે બીટીઆઈ પાવડર આવે અને બીજું ડાયક્લોવેન્જુલેટ કરીને દવા આવે. તો એ અમે આ રીતે પંપથી છંટાઈએ જ્યાં જ્યાં આપણે પહોંચી ના શકતા હોય અને આવા મોટા ખાબોચિયા હોય કે જ્યાં મચ્છર થવાની શક્યતા હોય, તે દરેક જગ્યાએ અમે આ રીતે પંપ વડે, નેપસેક પંપ આવે, એનાથી અમે આ રીતે દવા છંટાઈએ એટલે તમારા ગામમાં ક્યાંય મચ્છર થાય નહીં. બીજું જુઓ, જે આપણે તળાવ હોય ને, મોટા મોટા તળાવ હોય, પછી એટલા નાના એટલા ખાબોચિયા હોય કે આપણે પહોંચી ના શકતા હોય, વારે વારે આપણે દવા નાખી ના શકતા હોય, એવી જગ્યાએ અમે આવી માછલી નાખીએ. ગપ્પી ફિશ કહેવાય. બહુ નાનકડી આવે, આટલી જ આવે, એ બધા જેટલી. પણ આ માછલી છે ને, એક દિવસના 100 થી 150 આટલા લાર્વા થઈ જાય મચ્છરના. એટલે આ આપણા માટે બહુ ઉપયોગી માછલી છે. જ્યાં બી તમને આવી માછલી જોવા મળે તો સમજી લો કે આ માછલી અમે નાખીએ છીએ મલેરિયા વિભાગ દ્વારા. અને એ માછલીને તમારે કાઢવાની નહીં, કારણ કે એ તમારા ઘરમાં મચ્છર નહીં થવા દે. જેવું મચ્છર ઈંડા મૂકશે, ઈંડામાં લાર્વા થશે, તે લાર્વા આ માછલી થઈ જાય.
તમે ઘરમાં શું કરી શકો મચ્છરથી બચવા? શું કરી શકો તમે? આ તમે સ્પ્રે કરી શકો, બરાબર. બીજું તમે આ જલાવી શકો, અગરબત્તી, લીમડાનો ધુમાડો કરી શકો. પછી મેં ત્યારે નવું રોલો લાવ્યો, તમે કપડા પર 4 બાજુ લગાવી દો, મચ્છર એની સ્મેલથી તમારી નજીક ના આવે. આ રીતે તમે મચ્છરથી બચી શકો. પછી અમે આ રીતના પોસ્ટર તમે જોતા હશો તમારા સ્કૂલમાં આગળ સુધી લગાવીએ અમે મલેરિયાની આઈસી કરીએ. તમને લોકો બી ખબર પડે કે ભાઈ મલેરિયા શું, કઈ રીતે થાય, મલેરિયા થાય તો શું કરો, એના માટે બધું અમે લખેલું હોય છે અંદર. અને ફોટો તાવ આવે તો આ રીતે અમે લોહી ચેક કરીએ. તમારે લોહી લઈએ ને આંગળીમાંથી, એ પછી અમે લેબમાં મોકલીએ. એમાં મલેરિયા ખબર પડે